સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ સોનીફળિયા ખાતે હાલમાં પાણીની લાઇનમાંથી ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જેમ તમે તસવીરમાં જોઈ શકો છો, રસ્તા વચ્ચે મોટી ખાઈ ખોદવામાં આવી છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સોનીફળિયાથી આજુબાજુના વિસ્તારમાં જવા માટેનો મુખ્ય માર્ગ બંધ હોવાને કારણે ટ્રાફિક પર પણ અસર પડી રહી છે। સ્થાનિક લોકો માટે હાલ વૈકલ્પિક માર્ગ તરીકે ભાગા તળાવ થઈ ચોક બજાર તરફ જવાનું સૂચન કરવામાં આવે છે। સ્થાનિકોની માંગ છે કે આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે। પ્રશાસન તરફથી પણ ટ્રાફિક ડાયવર્ઝન માટે યોગ્ય સૂચના અને વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન સાથે હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।